જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં જશો। તો મિત્રો સવારમાં વિડીયોની શરૂઆત કરી છે ખેતરમાંથી। તો સવારમાં ખેતર બાજુ આવ્યા હતા તો સૂર્યદેવ નીકળી ગયા છે બાજુ ટકાઉ પણ બસ કાક માર્યા છે। સવારમાં પાણી છોડવા માટે આવ્યા હતા બોર બાજુ, છોડી દીધું તો ચલો હવે જઈએ દુકાન બાજુ। 2000 years later. તો મિત્રો આયા છે પાલડી બટાકા કાઢવા માટે। તો જોઈ શકો છો કણકરા કાઢી દીધા, 6 વાળા બાકી છે જે સાંજે કાઢીશું। બધું ઇમરજન્સી આવવાનું થયું તો વિડીયોની શરૂઆત ડાયરેક્ટ પાલડીથી જ કરી છે। તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી, કારણ કે હવે બસ 12 વાગી ગયા છે, 12 ઉપર થઈ છે। તો હવે જમવાનું છે, જોઈ શકો છો ઘણા કાઢી દીધા છે, ટગા ટોકી પણ દીધા છે। આપણે તો બસ વીણવાના હતા, તાપ થઈ ગયો એટલે બંધ કરી દીધું છે। હવે બધું સાંજે વાત। ચલો હવે મળીએ થોડા સમય પછી। મિત્રો બટાકા નીકળી રહ્યા છે અને હવે જઈ રહ્યા છે ઘરે। ચલો હવે મળીએ સીધા ઘરે જઈને। થોડું રહી ગયું છે બધું સાંજે હવે। મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે, બટાકા નીકળી ગયા। આમ તો 4 વાળા જેવા રહી ગયા પણ વેણવાનું ચાલુ છે। આપણે નીકળી ગયા ઘરે। તો ચલો આ બાજુ દિશાવળમાં તમને ખબર છે પેલી બાજુ તો જે જો ત્યાં બટાકા અહીંયા પણ નીકળવાનું ચાલુ કરે। અમારે હાલ તો સીઝન બટાકાની એટલે તો આપણે હવે જઈ રહ્યા ઘરે, કાળીને ચાલુ હોય ઉપાડવાનું। તો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને। આજ તો કોઈ બાઇક લાવ્યા નથી એટલે પાદરા જઈ રહ્યા છીએ। તો ચલો હજી તો સાધન ગોતવા પડશે। તો ચલો મળીએ થોડા સમય પછી। બટાકા ટાઈપની કોઈ જોઈ શકો છો। મિત્રો જોઈ શકો છો આ સાઈડ પણ બટાકા, પેલી બાજુ તો વાત કરીએ તો બટાકા અહીંયા કાઢીને લાગ્યા છે। અહીંયા તો તોલ આવશે। આપણે જે રિક્ષા દેખાય એ કણ હાઈવે છે, હાઈવે તો એટલે કે રોડ રસ્તો હોય પેલી સુધી ત્યાં સાધન મળી જશે। ચલો હવે મળીએ સીધા ઘરે જઈને। મિત્રો બધા સુધી રતનપુરાથી બિલ્ડી સુધી આવી ગયા। રતનપુરા બિલ્ડિંગ પાલડીથી હજુ સુધી કોઈ સાધન મળી નથી। ચલો મળીએ તો મિત્રો ફાઇનલી કો મળી ગયો છે, અહીંયા તો બધી આવી ગઈ હતી। તો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને। તો મિત્રો ફાઇનલી ચકલા બસ સ્ટેશનથી બાઇક મળી ગયું છે ને હવે જઈ રહ્યા છે ઘરે। તો હજુ તો બસ મંત્રી સાહેબની ડેરી આવવા ગયા છે। તો ચલો હવે મળીએ સીધા ઘરે જઈને। તો પાલડીથી આવી ગયા ઘરે। પાલડીથી આવતા આવતા થોડી વાર થઈ ગઈ હતી, સાધનનો બહુ પ્રોબ્લેમ હતો। 3 કિલોમીટર છેલ્લા ત્યાંથી પેલી સુધી ચાલતા આવ્યા હતા, તેમાં બહુ લેટ થઈ ગયો, અંધારું થઈ ગયું છે।
આવી ગયા દુકાને. તો દુકાને છીએ અને દુકાને તો હજી રહીશું કારણ કે તરત આવ્યા જ છીએ. હજી તો હવે ગ્રાહક આવશે, હજી તો અડધો કલાક રહીશું. તો ચલો મળીએ થોડા સમય પછી. મિત્રો આપણે દુકાન વધાવી દીધી છે, અંધારું ભૂલ થઈ ગયું છે. દુકાન વધારવાનું શરૂઆત કરી દીધી કારણ કે ગ્રાહક કોઈ આવશે નહીં. હવે મોડું થઈ ગયું છે, દહીણા તો ઘણા ગ્રાહક લેવા આવ્યા નથી. તો હવે કંઈ નહીં, વહેલા આવે છે. જય શ્રી મહાત્મા. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. દુકાન તો અંદરથી મસ્ત વાગી દીધી છે ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.